વડોદરા મહાનગરપાલિકા દ્વારા 59 કર્મચારીઓને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા। આ સાથે જ આગામી સમયમાં હજુ પણ વધારે ભરતી બહાર પાડીને કાર્યવાહી કરવામાં આવશે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા 59 કર્મચારીઓને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા। આગામી સમયમાં હજુ પણ વધુ ભરતી બહાર પાડીને કાર્યવાહી કરવામાં આવશે। આવકનો સ્ત્રોત ઊભો કરવા માટે પાલિકા ગ્રીન ઈ બાદ હવે યલો અને બ્લુ બોન્ડ બહાર પાડશે। સિવિલ મેકેનિક અને ઇલેક્ટ્રિકલ ઇજનેરની ભરતી કરવામાં આવી। પાલિકામાં વર્ષોથી હંગામી ધોરણે રહેલા કર્મીઓને કાયમી કરવામાં આવ્યા। સિવિલ 40, મેકેનિકલ 5 અને 4 ઇલેક્ટ્રિકલ ઇજનેરોની ભરતી કરવામાં આવી। મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના બેટરમેન્ટ માટે, નાગરિકોની સમસ્યાઓના ઉકેલ માટે, પ્રશ્નોના નિવારણ માટે અને સમસ્યાઓના સમાધાન માટે માનવ બળનો ઉપયોગ તાંત્રિક કામોને વધુ વેગ સાથે અને સારી રીતે પૂર્ણ કરવા માટે મળી શકે, મદદ થઈ શકે તે માટે લગભગ 2021ની જે ભરતી માટેની જાહેરાત આપવામાં આવી હતી તેની આજ રોજ 59 જેટલા લોકોને ભરતી પત્રો એટલે કે નિમણૂક પત્રો એનાયત કરવાનો કાર્યક્રમનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું। લગભગ 59 જેટલા લોકોને આજે નિમણૂક પત્ર મળ્યા છે, જેમાં કોર્પોરેશનમાં કામ કરતા પરંતુ આ પરીક્ષા જે 6/10/2024ના રોજ લેવામાં આવી હતી તે પરીક્ષા આપી અને તેમને 23 જેટલા જેમણે વડોદરા મહાનગરપાલિકામાં કામ કર્યાનો અનુભવ પણ છે, તો સાથે 36 જેટલા નવા જે લોકોએ આ સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી અને સરકારશ્રીની આ પારદર્શક જે નીતિ છે તેના દ્વારા એ લોકો ઉત્તીર્ણ થઈ અને આજે આ નોકરી પ્રાપ્ત કરી છે। વડોદરા મહાનગરપાલિકાના સેવા સદનમાં પોતાની સેવાઓ આપવા માટે એ લોકો આજથી નિમણૂક પત્ર મેળવેલ છે તે સૌને હું ખૂબ અભિનંદન પાઠવું છું। સાથે જ આ વર્ષ ચોક્કસ ભરતીની પ્રક્રિયા માટે વડોદરા મહાનગરપાલિકા માટે ઐતિહાસિક રહ્યું છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ તેમ એક સાથે 1200 જેટલા નવા મહેકમ ઊભા કરીને સફાઈ સેવકોની ભરતીની પ્રક્રિયા કરવામાં આવી હતી। તેમાં લગભગ 830 જેટલા લોકોને એમાં લેવામાં આવ્યા છે, તો સાથે 552 જેટલા ક્લાર્કની ભરતી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરીને કરવામાં આવી હતી। તો આજે 59 એટલે લગભગ બધા મળીને કુલ લગભગ 1720 જેટલા લોકો વડોદરા મહાનગરપાલિકામાં પોતાની અમૂલ્ય સેવાઓ આપવા જોડાશે। હું આ સૌને ખૂબ અભિનંદન પાઠવું છું અને વડોદરા મહાનગરપાલિકામાં આગામી સમયમાં પણ જ્યાં જરૂર લાગશે ત્યાં જે પણ ભરતી કરવાની થતી હશે તે પણ આગળ એ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે। કોર્પોરેશન પૂરેપૂરી રીતે સક્ષમ છે। ચોક્કસ જ્યારે ભરતી કરી છે તો આ બધાની જે પણ એના માટે કોર્પોરેશન પર જે વધારે બોજો પડશે એનું પણ કોર્પોરેશન પ્લાનિંગ પરફેક્ટલી કર્યું જ હોય અને ચોક્કસ જ્યારે નવી ભરતી થઈ છે અને એમની અમૂલ્ય સેવાઓથી વડોદરા શહેરના વિકાસને આપણે વેગ આપી રહ્યા છીએ, તો ચોક્કસ આ ભરતી માટેનું પણ બધું પ્લાનિંગ મેં પહેલાં કહ્યું તેમ કે આગામી સમયમાં નવી જગ્યાઓ ઊભી થશે તો એના માટે પણ પ્લાનિંગ કરવામાં આવતું હશે। ત્યારે કોઈ પણ ભરતી કરવામાં આવતી હોય તો ચોક્કસ એના માટે પણ પ્રી મેનેજમેન્ટ, પોસ્ટ મેનેજમેન્ટ બધું જ કરવામાં આવ્યું હોય, એ પછી વહીવટી પાંખ હોય કે ચૂંટાયેલી પાંખ હોય, બધા સાથે મળી અને દરેકે દરેક કોઈ પણ ડિસિઝન લેતા પહેલાં એના આગળ પાછળના બધા જ પાસાઓનો વિચાર કરવામાં આવ્યો જ હોય છે। અત્યારે મિકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ છે અને સિવિલ છે। આગળ મેં કહ્યું તેમ કે આ બધાને પોતપોતાની જગ્યાઓ ઉપર એલોટમેન્ટ કરવામાં આવશે એમને। ત્યારબાદ જરૂર હશે આપને આ માહિતી ચોક્કસ ઓફિસમાંથી મળી જશે। આપ ત્યારબાદ થોડી વાર પછી મને મળો, હું આપને આંકડો ચોક્કસ આપી દઉં છું। મેં કહ્યું તેમ અંજલિબેન કે જે રીતે વડોદરા મહાનગરપાલિકામાં ઐતિહાસિક ભરતીના વિષયમાં એક ઐતિહાસિક વર્ષ પુરવાર થયું છે, તો ચોક્કસ આગામી સમયમાં પણ અહીં બેઠેલી ટીમ અને અહીં ઉપસ્થિત નથી તે પણ જેટલા પણ લાગશે એ બધા જ સાથે મળી બેસી અને આ વિષયને હાથમાં લઈ અને ચોક્કસ કામગીરી કરવામાં આવશે અને જ્યાં જે પણ ભરતીઓ કરવાની જરૂર જણાશે એ બધી જ આવી જ રીતે સરકારશ્રીની પારદર્શક નીતિને અનુસરતા આગળ પણ જરૂર પ્રમાણે બધી જ ભરતીઓની માટેની પ્રક્રિયા હાથ પર લેવામાં આવશે। મુખ્યમંત્રી અનેકવાર કહી ચૂક્યા છે, અમે એના સાક્ષી છે કે
હવે એનું શું કરશું, એનું કેવી મેં કહ્યું તેમ કે અત્યારે સતત ભરતીની પ્રક્રિયા ચાલુ છે અને આ વર્ષ પણ ભરતીની પ્રક્રિયા માટે ઐતિહાસિક રહ્યું છે. ત્યારે ચોક્કસ આગામી સમયમાં આ બધાને પોતપોતાની જ્યાં જ્યાં જગ્યા છે એ પ્રમાણે સેટ કરવામાં આવશે. પછી જરૂર લાગશે તો ચોક્કસ વડોદરા મહાનગરપાલિકા દરેકે દરેક જગ્યા પર સારી રીતે તંત્ર દ્વારા કામગીરી થઈ શકે, લોકોને મદદરૂપ થઈ શકીએ અને આપણા કામો સારી રીતે પૂરા કરી શકીએ તે માટે જરૂર જણાશે તે મુજબની નવી જગ્યાઓ જો ઊભી થતી હશે તો તેના માટેની ભરતી પ્રક્રિયા અંગે પણ ચર્ચા વિચારણા કરી અને વિષય હાથ પર લઈ અને આગળ એ દિશામાં પણ કામગીરી કરવાનું પ્લાનિંગ કરવામાં આવશે. વડોદરા શહેરના હું માહિતી મંગાવીને ચોક્કસ આપને આપી શકું છું. હું આપને માહિતી મંગાવીને આપી શકું છું કારણ કે મેં કહ્યું તેમ સરકારશ્રીની પારદર્શક નીતિ છે અને તેમાં જ્યારે જાહેરાત આપવામાં આવતી હોય છે ત્યારે જે પણ એના માટે એજ્યુકેશનને બધા જ ક્રાઇટેરિયામાં ફિટ બેસતા હોય એ બધા જ લોકો એમાં એપ્લાય કરી શકતા હોય છે. સમગ્ર દેશમાં ક્યાંય પણ જ્યારે ભરતીની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે આપણા દેશના નાગરિક માટે કોઈ કાયદો કોઈ જગ્યાએ અલગ હોતો નથી અને એમાં જે પણ વિદ્યાર્થીઓ ઉમેદવારોએ પોતાની રીતે ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાઈ અને આ પરીક્ષા આપી અને એમાં એ લોકો મેરિટ પ્રમાણે આવ્યા છે તેમને નોકરીના આ નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે અને ભરતીની પ્રક્રિયામાં જે પ્રમાણે એમને જે પણ સિવિલ છે, મિકેનિકલ છે, એવી રીતે અલગ અલગ જે પણ જગ્યાઓ ખાલી પડેલી હતી એના માટે નિમણૂક પત્રો આજરોજ આપવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સારી વાત પ્લાનિંગ છે, કોઈ એક પ્લાનિંગ તો જણાવો કે આવક જે રીતે તમે કોર્પોરેશનમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા પણ વડોદરા મહાનગરપાલિકા કોઈ પણ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ હોય આ લોકલ સેલ્ફ ગવર્મેન્ટને લોકોના વેરા થકી લોકોને સેવાઓ આપતા હોય છે તો સાથે સાથે સરકારશ્રી દ્વારા પણ વિવિધ ગ્રાન્ટો થકી શહેરના વિકાસના કામગીરી કરવામાં આવતી હોય છે. તો સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાએ સુએજ ટ્રીટેડ વોટર દ્વારા પણ ઇન્કમ ઊભી કરી છે. તો ઈ બોન્ડ હોય, ગ્રીન બોન્ડ હોય કે આગામી ભવિષ્યમાં યલો બોન્ડ અને બ્લુ બોન્ડની દિશામાં પણ કામગીરી કરવામાં આવશે અને સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં આદર્શ શહેર પુરવાર થાય એ માટે પણ પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ બધા સાથે મળી અને કામગીરી કરી રહ્યા છે અને મને જણાવતા આનંદ થાય છે કે આપ સૌ મીડિયાના મિત્રો પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરાયેલી પ્રત્યેક ઉત્કૃષ્ટ કામગીરીના આપ સૌ સાક્ષી રહ્યા છો. તો વડોદરા શહેરને પણ આપ સૌએ જ સાક્ષી બનાવ્યું છે. પછી તે સારા વિકાસના કામોની ગતિને તેજ આપતી વખતના કામોનો સમય હોય, નવા ખાતમુહૂર્ત હોય, શુભારંભ હોય, લોકાર્પણ હોય કે પછી કોરોના જેવી મહામારી હોય કે પછી પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય ત્યારે આ બધા કપરા સંજોગોમાં પણ આપ સૌ મીડિયા ભાઈઓએ પણ ખભે ખભો મિલાવી અને વડોદરા મહાનગરપાલિકાને પોતાની ઉત્કૃષ્ટ સેવાઓ આપવા વખતે ખૂબ મદદ કરી છે અને આગળ પણ આપ સૌનો સાથ આવો અકબંધ રહેશે જેવો મને પણ વિશ્વાસ છે. આજે માન્ય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, પક્ષના નેતા અને અમારા વહીવટી પાંખના અધિકારીઓ એમની હાજરીમાં 59 જેટલા આસિસ્ટન્ટ એન્જિનિયર અને એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર એમના નિમણૂક પત્ર જે છે એનો વિતરણનો કાર્યક્રમ અહીંયા હતો અને આજે ફોર્મલી બધા અમારા કોર્પોરેશનમાં જોડાયા છે. 2021ની આ ભરતી હતી જેમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયર, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિક એ બધું થઈને લગભગ 68 જેટલા લોકો હતા. એ પૈકી આજે અમને 59 જેટલા લોકોને આજે અમે પ્રોસેસ કરી, સિલેક્ટ કરી અને એમને નિમણૂક પત્ર આજે એનાયત કરાયા છે અને આજે એ લોકો કોર્પોરેશનમાં વિધિવત દાખલ થયા છે. હજુ કેટલી જગ્યાઓ એવી હશે કે જેમાં ભરતીની જરૂરિયાત હોય અને આના માટે પાલિકાનું આયોજન ક્યાં પ્રકારનું? એન્જિનિયરિંગની પણ વાત કરું તો એન્જિનિયરિંગમાં પણ હજી જગ્યા આ જે જાહેરાત હતી એ 2021 ઓક્ટોબરની જાહેરાત હતી અને આ વર્ષે આપણે એને પૂરી કરી છે. આ જેમ જ પૂરો થાય છે તબક્કો એમ સમગ્ર સભાની મંજૂરી લઈ અમે એક બીજી જાહેરાત બહાર પાડવાના છીએ જેમાં અમે ગેપ એનાલિસિસ કરી આ જ બધી વિંગમાં, એન્જિનિયરિંગ વિંગમાં જેટલી પણ જગ્યા ખાલી છે એની જાહેરાત ટૂંક સમયમાં એટલે કે અઠવાડિયાથી 10 દિવસની અંદર જ અમે પાડવાના છીએ. નોટ ઓન્લી એન્જિનિયરિંગ પણ માન્ય મેયર સાહેબે જે કીધું કે માન્ય CM સાહેબના હસ્તે અમે 552 જેટલા ક્લર્કોને પણ નિમણૂક પત્ર આ વર્ષમાં આપેલા. એ રીતે
વહીવટની જેટલી પણ કેડર્સ છે, જ્યાં જ્યાં પણ અત્યારે જગ્યા ખૂટે છે, એ બધાની ભરતીની પ્રક્રિયા હાથ ધરાઈ છે. અને આપણે જે એન્જિનિયરિંગનો પ્રશ્ન પૂછ્યો છે, લગભગ 10 દિવસની, અઠવાડિયાથી 10 દિવસની અંદર એની એક જાહેરાત બીજી વાર પડશે, અને એ પણ અમે ટૂંક સમયમાં એની પ્રોસેસ પાસ કરી અને નેક્સ્ટ 6 મંથમાં એની ભરતી થાય એ પ્રકારનું અમારું આયોજન છે. આવ્યા છે, પણ એનો પ્રોબેશન પીરિયડ હોય, પ્રોબેશન પીરિયડ પૂરો થતાં પછી કાયમી થતા. છેલ્લા 30 વર્ષથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 570 જેટલા કર્મચારીઓ કાયમી થવા માટેની લડત લડી રહ્યા છે. 30 વર્ષથી ઘણા અધિકારીઓ આવ્યા. એ જે 1992ની ભરતી છે, અને એ એક લિટિગેશન થયેલું છે એમાં, જેમાં લેબર કોર્ટનો હુકમ છે, જે લેબર કોર્ટના હુકમની સામે હાઈકોર્ટમાં સ્ટે છે. એટલે કમ્પ્લીટલી એ જ્યુડિશિયલ મેટર છે. અત્યારે એ જે જ્યુડિશિયલ મેટર છે તેમાં સ્ટે છે, એટલે અત્યારે અમે એમાં કંઈ કરી શકતા નથી. પણ તેમ છતાં એમના લોકો જેમની રજૂઆત છે એમને પણ અમે સાંભળ્યા છે. એક કમિટીનું નિર્માણ પણ થયું છે. એટલે કઈ રીતે એમિકેબલી સોલ્યુશન આવે એ દિશામાં કોર્પોરેશન આગળ વધી રહી છે. 1992ની ભરતી છે. આજે 30 વર્ષ કરતાં પણ વધારેનો સમય થઈ ગયો છે અને આજ સુધી સોલ્યુશન નથી આવ્યું. પણ તેમ છતાં અમે આ વર્ષે એનું સોલ્યુશન લાવવા માટે કમિટીનું નિર્માણ કરેલું છે. સબજ્યુડિશિયલ મેટર છે, બધા પાસાનો અભ્યાસ કરી એમાં એક મેચ્યોર નિર્ણય લેવામાં આવશે. કોર્પોરેશન દ્વારા કોઈ લેખિતમાં એમને આપવામાં આવે અત્યારે એ લોકો અહીંયા બેઠા હતા આંદોલન. એટલે અમે એમને એ જ કીધું છે કે જે એમિકેબલ સોલ્યુશન આવશે એ આપશો. અમે લેખિતમાં અત્યારે કોઈ બાંયધરી એમાં આપી શકીએ નહીં. વીએમસી તંત્ર આમાં ખાસ કરીને એડમિશન ચૂંટાયેલી પાક દ્વારા છેલ્લા 1 વર્ષમાં અને આવનારા 2-3 મહિનામાં લગભગ 2400થી 2500 લોકોની ભરતી થઈ છે અથવા થવામાં આવનાર છે. ગયા વર્ષે લગભગ 1200 જેટલા સફાઈ કર્મચારીઓની મહેકમ ઊભી કરી, 831 જેટલા લોકો, જેમાં ખાસ કરીને રેવન્યુ ક્લાર્ક અને અન્ય વર્ગ 1 થી 3ની નિમણૂકો કરવામાં આવી છે. આજે પણ લગભગ 59 જેટલા આસિસ્ટન્ટ એન્જિનિયર, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલમાં ભરતી કરવામાં આવી છે. હજુ આવનારા સમયમાં ફાયર ડિપાર્ટમેન્ટ અને મોટી પોસ્ટો, ખાસ કરીને સિટી એન્જિનિયર, ટીડીઓ, ગાર્ડન ડાયરેક્ટર, આ બધી નિમણૂક થવા જઈ રહી છે. કહેવાનો મતલબ કે 2016 પછી કોઈપણ જાતની નિમણૂક થતી હતી નહીં, અને 2024માં આટલી મોટી સંખ્યામાં ભરતી કરી અને વડોદરા શહેરના એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ અને સર્વિસ ડિપાર્ટમેન્ટ બંનેમાં વેગ મળે એ દિશામાં કોર્પોરેશને ઐતિહાસિક પગલાં ઉઠાવ્યા છે. અને આ ભાગરૂપે આજે લગભગ 59 જેટલા એન્જિનિયર, ખાસ કરીને 50 જેટલા સિવિલ એન્જિનિયર, જેમાં આસિસ્ટન્ટ એન્જિનિયર 15 જેટલા અને 35 જેટલા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની નિમણૂક કરી છે. એવી જ રીતે મિકેનિકલમાં 4 AA અને ઇલેક્ટ્રિકલમાં 5 AA, આમ થઈ અને ટોટલ 59 કર્મચારીની ભરતી કરવામાં આવી છે. જેમાંથી 23 જેટલા એન્જિનિયરો વડોદરા કોર્પોરેશનમાં જે કોન્ટ્રાક્ચ્યુઅલ કામ કરતા હતા એમણે જ પરીક્ષા ઉત્તીર્ણ કરી અને એમને સમાવેશ કરવામાં આવ્યા છે. વડોદરાના નાગરિકો માટે ખૂબ આનંદના સમાચાર છે. ખાસ કરી અને જે આંતરમાળખાકીય સુવિધા માટે કાર્યરત એવા એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં સ્ટાફની ઘટ હતી એ ટૂંક સમયમાં પૂરી થશે. આ એન્જિનિયરો આજે વડોદરા કોર્પોરેશનનો પરિવાર બન્યા છે. આજે એ સૌને અભિનંદન આપ્યા છે. આજના કાર્યક્રમમાં વડોદરા શહેરના પ્રથમ મેયર શ્રીમતી પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, પક્ષના નેતા મનોજભાઈ પટેલ, માનનીય કમિશનર શ્રી દિલીપભાઈ રાણા અને ડેપ્યુટી કમિશનર શ્રી કેતનભાઈ જોશીની હાજરીમાં આ નિમણૂક પત્રો એનાયત કરવામાં આવી છે. તમામ કર્મચારીઓને સહૃદય શુભેચ્છાઓ પાઠવી છે. અને આવનારા સમયમાં નાગરિકો જે વેરા ભરે છે, નાગરિકોની જે આશા આકાંક્ષાઓ છે એ પરિપૂર્ણ થાય અને તેરા તુજકો અર્પણ અને વડોદરા શહેરનો વિકાસ ખૂબ સારી સ્પીડ, સ્કેલ અને ક્વોલિટીથી થાય અને નાગરિકો પોતે વેરો ભરે છે એ બાબતની જે એમની આશા આકાંક્ષાઓ છે પરિપૂર્ણ થાય અને સંતોષકારક કામગીરી થાય એ માટે તમામને શુભેચ્છાઓ આપી છે. તમામ પાસે એવી અપેક્ષા પણ રાખી છે કે વડોદરા શહેરમાં ખૂબ પ્રોએક્ટિવલી કામ થાય, જેથી કરીને જે લાંબા સમયના પેન્ડિંગ કામો છે એ પણ ત્વરિત રીતે પૂર્ણ થાય.